શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે હરિયાળી અમાસ વ્રત કથા કહીશું. એક વખત એક શહેરના રાજાની પુત્રવધુએ મીઠાઈઓ ચોરીને ખાધી અને તેનું નામ ઉંદર પર આવી ગયું. આ જોઈને ઉંદર ખૂબ ગુસ્સે થઈ ગયું અને તેણે નક્કી કર્યું કે તે બધાને સત્ય જાહેર કરશે. ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ મહેમાનો રાજા મહેલમાં આવ્યા અને મહેમાનોના રૂમમાં સૂઈ ગયા દરમિયાન રાત્રે ઉંદર પુત્રવધુના કપડાં લઈ ગયો અને તે મહેમાનોની રૂમમાં મૂકી દીધા. જ્યારે સવારે બધા જાગી ગયા અને રાજાને ખબર પડી કે રાણીના કપડાં મહેમાનોના રૂમમાં છે, ત્યારે તેને રાણીને મહેલમાંથી બહાર કાઢી દીધી. નાની રાણી જંગલમાં રહેવા લાગી. દરરોજ સાંજે દીવો પ્રગટાવતી અને પ્રસાદ રૂપે ગોળ વહેંચતી. એકવાર રાજા શિકાર માટે જંગલમાં ગયા, જ્યાં તેની પુત્રવધુ રહેતી હતી. જ્યારે તે સ્થાને છોડી રહ્યા હતા, ત્યારે રાજાને કેટલીક ચમત્કારિક બાબતોનો અનુભવ થયો. પછી તેણે તેના સૈનિકોને આ ચમત્કાર વિશે જાણવા કહ્યું. જ્યારે સૈનિકો જંગલમાંથી પાછા ફર્યા, ત્યારે તેઓએ રાજાને કહ્યું કે દીપક એકબીજાને વચ્ચે વાત કરી રહ્યા હતા. આમાંથી એક દીવો રાણીનો હતો, જેણે કહ્યું હતું કે ઉંદરે તેનો પગ પર લાગેલા આરોપનો બદલો લેવા માટે રાણીની સાડી મહેમાનોના રૂમમાં રાખી. આ પછી રાજાને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો અને રાણીને મહેલમાં પાછી બોલાવી.